જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા તાલુકાના અસનાવી વિસ્તારમાં આવેલા ક્વોરી તથા ખાણોમાંથી રોયલ્ટી ચોરી કરી નીકળતા વાહનો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। રોયલ્ટી ચોરી કરી ગેરકાયદેસર રીતે ઓવરલોડ વાહનો ગ્રામીણ રસ્તાઓ પરથી પસાર થતા તૂટી જવાના બાબત મરામતનો ખર્ચ અને ખનિજ માફિયાઓ પાસે વસૂલવા માટે રજૂઆત કરાઈ છે। મારું નામ છે વસાવા અનિલાબેન અને અમે આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। જે અમારો મુદ્દો છે કે અસનાવી બાજુ જે કોરીઓ આવેલી છે એ કોરીઓમાંથી બેફામ રીતે ટ્રકો કપચી ડસ્ટ અને મેન્ટલ લઈને આવે છે। જે અમારા સિયાલીથી જે કોલીવાડા નાના આણંદરા મોટા આણંદરા સિયાલી રહીને વંઠેવાડ ને જીઆઈડીસીમાં જે ગાડીઓ ગેરકાયદેસર રો મટીરિયલ લઈને ફરી રહી છે એ ગાડીઓને રોકવા માટે અમે મામલતદારશ્રીને કાયદાકીય કાર્યવાહી કરવા માટે અહીંયા અમે આવેલા છે। કારણ કે અમારા જે અંતરિયાળ ગામડા છે એ ગામડાના રસ્તાઓ એક બિલકુલ સિંગલ છે અને વર્ષોથી બન્યા નથી ને થોડા ઘણા સારા હતા તે પણ આવી ગાડીઓ વજનવાળી ગાડીઓ જવાથી ગૂંઠણ ખાડા પડી ગયા છે અને સાથે સાથે સિંગલ રસ્તો હોવાથી અમારા જે છોકરાઓ જીઆઈડીસીમાં જાય છે જે નેત્રંગના છેવાડાના ગામડા જે મોહપાડા છે કોલિયાપાડા છે એ વિસ્તારના ગામડાઓના છોકરાઓ અંદરિયાના ગામડામાં શોર્ટ રસ્તો પડે એમ કરીને જીઆઈડીસીમાં જે કામે રોજગારી માટે આવે છે તે બાઇકો લઈને આવે છે। એ લોકો રાતે બી છૂટે છે અને ક્યારેક અડધી રાતે પણ 4 વાગે પણ એ લોકોને કંપની છૂટી આપતી હોય ત્યારે રાતના દિવસ એ લોકોને દોડવાનું હોય છે। ત્યારે આવી ટ્રકો બેફામ ફરતી હોય ત્યારે એ એક્સિડન્ટના બનાવો ઘણા બધા બની રહ્યા છે। જેથી કરીને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ગ્રામજનોનો પ્રશ્ન સાંભળે અને આના પર તરત એક્શન લે। અમને વાંધો નથી નાની ગાડીઓ જશે 4 વ્હીલો જશે એનો અમને કોઈ જ વાંધો નથી પણ વજનવાળી ગાડીઓ જે રોયલ્ટી વગરની ગેરકાયદેસરના આ કામો કરી રહ્યા છે એના પર કડકના કડક કાયદા લે એ બાબતે આજે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। સાથે સાથે અમે મુખ્યમંત્રી ગુજરાત સરકારને પણ નકલ રવાના કરી છે, કલેક્ટર સાહેબને પણ નકલ રવાના કરી છે, સાથે સાથે પોલીસ અધ્યક્ષ ભરૂચને પણ એસપી સાહેબ સુધીની અમે રજૂઆત કરી છે।